જય શ્રી કૃષ્ણ, જય સિયારામ મહાદેવ। ઘણા બધા દિવસો પછી હું આપની સમક્ષ વિડીયો લઈને આવી છું, કારણ કે થોડું મારું સ્વાસ્થ્ય પણ સારું ન હતું, મારે થોડીક વ્યવહારિક જવાબદારી હતી। તો હવે મને આજે એવો વિચાર આવ્યો કે ચાલો આજે એક વિડીયો બનાવી નાખું। તો લીલું પાન અને પીળું પાન, મને થોડોક આના વિશે વિચાર આવ્યો, જે હું તમારી સમક્ષ રજૂ કરું છું। જો જીવનમાં ઘણી વખત એવું હોય છે કે બધાને એવું અભિમાન હોય છે કે અમે આ બધું કરી લઈશું, અમને કોઈની જરૂર નથી પડવાની, કે આ બધું તો અમારાથી જ થાય। તો એવું નથી હોતું। ખરેખર આપણા જીવનમાં જે કાંઈ પણ આપણે કરીએ છીએ કે આગળ વધીએ છીએ, એના માટે પીળા પાન એટલે કે ઘરમાં રહેલી કોઈ પણ વૃદ્ધ વ્યક્તિ અથવા પોતાના માતા પિતા અથવા કોઈ પણ વડીલ, એમની સલાહ સૂચન અને ખાસ તો એમના આશીર્વાદની જરૂર પડે છે। તો આના વિશે આપણે વિચારીએ તો એક વાત હું ચોક્કસ કહીશ કે જીવનમાં લીલું પાન અને પીળું પાન બંનેની જરૂર છે। અને ખાસ એ વાત આપણે યાદ રાખીએ કે પાનખર પછી જ વસંત ઋતુ આવે છે। તો ઘણી વખત એવું બને કે ક્યારેય કોઈ પણ વડીલ આપણને સલાહ આપતા હોય, સૂચના આપતા હોય કે ભાઈ જીવનમાં તમે આ રીતે આગળ વધો। તો એ લોકોના ખરેખર અનુભવો હોય છે કે જે અનુભવોમાંથી પોતે નીકળેલા હોય છે, અને એટલે જ તે પોતાના સંતાનોને, પોતાની સાથે રહેલી વ્યક્તિઓને કે જેની સાથે એ લોકોને ખરેખર અંતરથી જોડાણ છે, એ લોકો માટે જે કાંઈ પણ કહેતા હોય છે, સૂચના આપતા હોય છે, તો એ બધું ખરેખર મહત્ત્વનું હોય છે। તો લીલા પાન એટલે કે યુવા અવસ્થાઓમાં ક્યારેય કોઈએ એવો ગૌરવ ન કરવો કે અમને ક્યારેય પણ કોઈ વસ્તુની જરૂર નહીં પડે। બીજું ચોક્કસ કે વડીલોના આશીર્વાદથી જ આપણે આગળ વધીએ છીએ, અને જીવનમાં લીલા પાનની સાથે પીળા પાનનું પણ એટલું જ મહત્ત્વ છે, જે આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ। જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, મહાદેવ હર।